જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે, અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢિ ગ્રામ પથાના અધિકારો છે, રૂઢિ ગ્રામ સભાના અધિકારો છે, પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા, યાદ છે ને તમને? રાતોરાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે. વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણે કીધું મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે. મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે. આ આપણે મૂળ માલિકો છે. શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે? મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે. શા માટે? કેવડિયામાં 2 યુવાનોને મારી નાખવામાં આવે. શા માટે? કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય, જ્યુડિશરી હોય, બ્યુરોક્રેસી હોય, આજે સચિવાલયો હોય, મામલતદાર હોય કે કલેક્ટરો, આપણા લોકો ક્યાંય નથી. આજે અધિકારી રાજ ચાલે છે, મનુવાદીઓનું રાજ ચાલે છે, અને એમાં આપણો સમાજ આજે એક નથી. એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી, સિંચાઈનું પાણી નથી. એના માટે આંદોલનો કરવા પડે, શાળા માટે આંદોલનો કરવા પડે. ક્યાં સુધી આ ચાલશે? શા માટે? ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું, આવનારા ભવિષ્યમાં એક થવું પડશે. અને જ્યાં સુધી આપણું ભીલ પ્રદેશ 29મું રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે. 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું. ભવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું. મારા આદરણીય રાજકુમારજીને, કમલેશભાઈ ડોડિયાજીને, અમે ગુજરાતમાં તૈયાર છે. ખાલી તમે આહવાન કરો. આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં પણ જઈશું. સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું. બધાએ આપણે લાગવું પડશે. તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું. તો જ આવનારી પેઢીને ન્યાય મળશે. હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો. મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં 10 મિનિટ આવી જાઓ. મેં કીધું શું થયું? એમણે મને વિડીયો મોકલ્યો. ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની. તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો? અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો. ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય. આ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું. જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે. અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને 2 હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું. એ તાકાત આદિવાસી સમાજમાં છે. સાથીઓ, આજે સંવિધાનની હાલત તમે જોઈ લો. દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કહે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર કરવાની. એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો 7 જન્મનો સ્વર્ગ મળી જતો. આમની માનસિકતા તમે જોઈ લો. એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે. ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું, આહવાન કરી દેજો. અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે. અમે આવી જઈશું.
દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય, અનંતભાઈ પટેલ હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય, દાહોદના યુવાનોને કેમ છું જ્યારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો. અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું. ત્યારે સાથીઓ, આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે. વધારે વાતો નથી કરતા, પણ એક થવું પડશે. આટલો મોટો સમાજ, આટલી મોટી વસ્તી, આપણો વિસ્તાર, આપણી જમીનો, અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે. સાથીઓ, આપણે આ દેશના મૂળ માલિકો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે. જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નતું તે વખતનો આદિ અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે. ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ, સભ્યતા આપણે બચાવવી પડશે. સાથીઓ, જ્યાં પણ જરૂર લાગશે, આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે. અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા, અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે. આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે, અમે પહોંચી જઈશું. એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો, સાથી આગેવાનો, કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું. આયોજન સમિતિનો પણ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા, અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે, ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. કેવાયસી કરાવવા માટે આપણે લાઈનો પર આવી ગયા. હજુ એ પત્યું નહોતું ત્યાં સુધી સરકારોએ કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો તમે ખેડૂત તરીકે મટી જશો, તમને કોઈ લાભ આપવામાં નહીં આવશે. કીધું કે નહીં કીધું? સાથીઓ, આ મૂળ માલિકોની પરિસ્થિતિ છે, આ હકીકત છે, વરવી વાસ્તવિકતા છે, એને પણ આપણે સ્વીકારવી પડશે. તો આપણે સરકારને કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે જ આપો છો, રેશન કાર્ડ તમે જ આપો છો, 7/12 અમારું નામ હોય એટલે અમે જમીનના માલિક, અમે ખેડૂત, તો અમારે ક્યાં અપડેટ કરાવવાની, ક્યાં કેવાયસી કરાવવાની, ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડે? છતાં સરકાર આ બધું કરાવી રહેલી છે. સરકાર એમની પાર્ટીના સભ્ય બનાવવા માટે તમને કહેશે કે તમે ઘરે બેસીને મિસ કોલ મારો અને અમારી પાર્ટીના સભ્ય બની જાઓ. કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી? સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે આપણને આધાર કાર્ડના અપડેટ માટે લાઈનો પર રાખે 2 મહિના, રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પર રાખે, રજીસ્ટ્રેશન માટે લાઈનો પર રાખે, તો સરકારને અમે કહેવા માંગીએ છીએ એવી સિસ્ટમ તમે આમાં બી લાવો. તમે મિસ કોલ મારીને કેવાયસી થઈ જાય, અપડેટ થઈ જાય, કઈ કરાવો. કેમ અમને લાઈનો પર રાખો છો? કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ. એ નવરો પડશે એટલે આપણી પાસે માગશે, અધિકારો માગશે. એરપોર્ટની જમીનો લેવા જઈશું, લડવા આવશે. હાઈવેની જમીનો લેવા જઈશું, લડવા આવશે. પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું, લડવા આવશે. સાથીઓ, ઘણા મારા દાદા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે. સાચી માહિતી છે એમની, હું સમર્થન કરું છું. બિલકુલ 100% સાચી માહિતી છે. પણ સાથીઓ, સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો. 73 એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે, છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય, એને નામે થઈ હોય, 73 એની જમીનો આ સરકારોએ આપણી જમીનો બીજું અર્થઘટન કરીને બીજા લોકોને પધરાવી દીધી. દાહોદનું મેટર તો યાદ છે ને બધાને? મહીસાગરમાં કેટલા લોકોની જમીનો આપી દીધી 73 એની. સંવિધાન કઈ છે? આ અનુસૂચિ 5 વિસ્તાર છે, અહીંયા 1 ઇંચ પણ જમીન કોઈ સરકારની નથી. આ જમીન આદિવાસીઓની છે. આ વિસ્તારમાં કડાણા ડેમ આવી ગયો, નર્મદા ડેમ આવી ગયો, હાઈવે નીકળી ગયા, કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહીએ. તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી? સંવિધાન તો ના પાડે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? શા માટે? તો મિત્રો, એના માટે જ આ જનજાગૃતિ છે, એના માટે જ આપણે એક થયા છે. ગુરુ ગોવિંદસિંહજીનો સપનું હતું. એમણે જયારે સમસભા બનાવી, શા માટે બનાવી? એમણે સમસભા એટલા માટે બનાવી આદિવાસી સ્વાયત્ત રાજ મળે. એમણે માનગઢ ધામ પર સભા એટલા માટે કરી
આદિવાસીઓની સ્વાયત્ત રાજ મળે એ સમયે એમની કેવી ધીરદ્રષ્ટા હશે, એમને ક્યાંથી એમને એ થઈ ગયું, જ્ઞાન થયું હશે કે આદિવાસી સમાજની હાલત આવનારા દિવસોમાં આવી જવાની છે. ત્યારે આજથી 100 વર્ષ પહેલા ગુરુ ગોવિંદસિંહે કીધું કે અમારા સમાજને આદિવાસીને સ્વાયત્ત રાજ આપો, અમારા સમાજને અલગ ભીલ રાજ આપો, અલગ ભીલ પ્રદેશ આપો. જ્યારે ભીલ પ્રદેશ મળશે ત્યારે જ આદિવાસીનું ઉત્થાન થવાનું છે. આ ગુરુ ગોવિંદજીનું સપનું હતું. આજના મંચ પરથી ઘણા દાદા, ઘણા મિત્રોએ ખૂબ સારા ઉપદેશો આપ્યા છે, સંદેશાઓ આપ્યા છે. આપણે બધાએ ઉપદેશો, એ સંદેશા ગુરુ ગોવિંદસિંહની વિચારધારા પર ચાલવું પડશે. તે જ દિવસે આપણો સમાજ એક થશે. મારા સાથીઓએ ખૂબ સારી વાત કરી. આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે, ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, નાના નાના સંગઠનોમાં વેચાયેલા છે. પણ સાથીઓ, આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, આવનારી 2027 સુધીમાં ગુજરાતના તમામે તમામ 27 આદિવાસી ધારાસભ્ય આદિવાસી માટે બોલે એવા આવશે. તો આવનારી 28માં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ બોલે એવા આવશે. આવનારી 2029માં મહારાષ્ટ્રમાં પણ આવશે. એવું કામ આપણે બધાએ સાથે રહીને કરવું પડશે. તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું. તમે કીધું આપણો ઇતિહાસ આ છે, આપણે મૂળ માલિક છે, આપણા સંવિધાનમાં આટલા અધિકારો છે. પણ તમે મને કહો, તમે મને જણાવો, જે કાયદાની વાતો તમે અહીંયા કરીને ગયા, એ કાયદાના અમલ કરનારા સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે? બતાવો મને. આપણી દેશમાં 8% વસ્તી છે, તો દેશમાં ગુજરાતમાં 15% વસ્તી છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં 100 જજમાંથી 15 જજ આપણા છે? છે? 15 કલેક્ટર આપણા છે? 100 એસપી માંથી 15 એસપી આપણા છે? 100 તલાટી, 100 ટીડીઓ, 100 મામલતદારો માંથી આપણા 15 છે? નથી. શા માટે નથી? કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે. આજે તમે બજારમાં જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે, અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢી ગ્રામ પથાના અધિકારો છે, રૂઢી ગ્રામ સભાના અધિકારો છે. પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી, ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા, યાદ છે ને તમને? રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે. એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણે કીધું મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે. મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે. આ આપણે મૂળ માલિક